મહારાજ કે મારા ધામનું વર્ણન કેમ કરી શકું? પંચાળાના ચોથામાં પણ મહારાજ કીધું જેને કોઈની ઉપમા ન આપી શકાય. પરંતુ તેમ છતાં લોકની રીતે કહું તો આખી પૃથ્વી બિરોલી કાચની હોય, આકાશમાં જેટલા તારા એટલા બધા સૂરજ બને અને પછી પૃથ્વી જેવી પ્રકાશમાન બને એવું પ્રકાશમાન મારું ધામ છે. તમારા મનમાં સંકલ્પ થશે તો આપણે કાંઈ ને ધક્કો ખાવો નથી. આ એક સૂરજ તપે તો ભૂકા કાઢી નાખે, ઉપર ફુવારાની ગણતરી નથી રહેવા દેતો. તો પછી તારા એટલા સૂરજ જાય તો મારી જ નાખે ને ભડથા જ કરી નાખે ને. પણ મહારાજ કે ના ના એવું નથી વિચારતા, ચિંતા નહીં કરશો. મારું ધામ પ્રકાશમાન ચોક્કસ છે, પણ કેવું શીતલ શાંત છે રે, તેજની ઉપમા ન દેવાય. તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદાય સાકાર. શીતલ શાંત ચંદ્રના જેવું એ તેજ છે, એ અંદર સદૈવને માટે બિરાજમાન છે. અદ્ભુત વર્ણન કર્યો છે.